બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ અને વીવીપેટ સાથે પોલિંગ તેમજ પોલીસ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। આવતીકાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પાલનપુર ખાતેના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈવીએમ અને વીવીપેટ મશીનો સાથે પોલિંગ સ્ટાફને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગરમીના વધતા પારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આરોગ્ય ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી મતદારો અને સ્ટાફને કોઈ પણ તકલીફ ન પડે। આપ સર્વને જણાવું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જ્યાં બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને માનનીય શ્રી રેન્જ આઈજી શ્રી પરિસ્થિતિ રાઠોડ મેડમ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના અન્વયે જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, જેમાં આખા બનાસકાંઠામાં જે 3 નગરપાલિકા તેમજ 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ રહી છે, એમાં આજ રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પાલનપુર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલનપુર નગરપાલિકાના જે ડિસ્પેચિંગ સેન્ટર છે, ત્યાંથી આજે આ કાર્યવાહી થઈ રહી છે। હું આપને જણાવું કે બનાસકાંઠા પોલીસ દ્વારા આખા બનાસકાંઠામાં જે સંવેદનશીલ વિસ્તારો છે અને જે જગ્યાએ સંવેદનશીલ બૂથો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। તદુપરાંત જે રૂટના જે સુપરવાઇઝરી રૂટ છે ત્યાં પીએસએ કક્ષાના અધિકારીઓ દ્વારા અમે રૂટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે। તેમજ પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોકી અને બીટ વિસ્તારમાં પણ અલગથી અમે ડિપ્લોયમેન્ટ કરેલું છે। તદુપરાંત આખા જ બંદોબસ્તમાં અમે જે સી ટીમ છે અમારો એનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છે અને તદુપરાંત લોકો સાથે સમન્વય થાય તે માટે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ ગામે જઈને આ તમામ સંવેદનશીલ બૂથોની વિઝિટ કરવામાં આવી છે અને પોલીસ ખાતાને અને પોલીસને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। આજરોજ પોલીસ દ્વારા પણ અહીંયા આજ બ્રીફિંગ કરીને તમામ પોલીસ જવાનો છે એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદેસરની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે માહિતગાર કરવામાં આવી। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં જે આયોજન થઈ રહી છે તેના અનુસંધાને પોલીસ દ્વારા ચોક્કસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે। કુલ 1961 જેટલા બૂથ ઉપર આ ચૂંટણી થનાર છે। તમામ બૂથ ઉપર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીએફ, બોર્ડર વિંગના જવાનો અને નવા રિક્રુટ થયેલ એલઆરડીના મારફતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 1500 જેટલી પોલીસ, 200 થી વધુ એસઆરપીએફના જવાનો, 300 જેટલા એલઆરડી જે નવા રિક્રુટ છે તે, અને તેના સાથે 2400 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનોનો ઉપયોગ થયેલ છે। આ બૂથ ઉપરના બંદોબસ્ત ઉપરાંત 120 જેટલા રૂટ પેટ્રોલિંગના અમારા મોબાઈલ પણ હશે, જેમાં પોલીસના બંદોબસ્ત છે। આના સિવાય દરેક પોલીસ સ્ટેશનમાં એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવેલ છે અને દરેક સુપરવાઇઝરી અધિકારી સાથે પણ સ્ટ્રાઇકિંગ ફોર્સ રાખવામાં આવેલ છે। પોલીસ કંટ્રોલ રૂમના માધ્યમથી આ તમામ બંદોબસ્તની સુપરવિઝન થશે। બંદોબસ્તનો વધુ સારી રીતે કરી શકાય તે માટે ટેકનોલોજીના ઉપયોગ પણ કરવામાં આવેલ છે। દરેક રૂટ મોબાઈલમાં અને અન્ય જગ્યા ઉપર લગભગ 200 જેટલા બોડી વન કેમેરાનો ઉપયોગ થઈ રહ્યા છે અને મોબાઈલ વિડીયોગ્રાફરની પણ મદદ લેવામાં આવી રહી છે। અમારી જે આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ છે તેમાં 14 જેટલી ચેકપોસ્ટ અત્યારે કાર્યરત છે, જે ચૂંટણીના દિવસમાં પણ કાર્યરત રહેશે। આપ સૌના માધ્યમથી મારી વિનંતી છે તમામ જનતાને કે ચૂંટણીમાં આવીને શાંતિપૂર્ણ રીતે મતદાન આપ કરજો। આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ આપના ધ્યાન ઉપર કોઈ ગેરકાયદેસર વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો આપ સંપર્ક કરજો, અમે તે ઉપર કાર્યવાહી કરીશું। મોડલ કોડ ઓફ કન્ડક્ટના સમય દરમિયાન, ચૂંટણીના સમય દરમિયાન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં પોલીસ દ્વારા 5200 જેટલા પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવેલ છે। પ્રોહિબિશનના 1127 જેટલા કેસીસ કરવામાં આવેલ છે, જેમાં 1,40,40,00,000 જેટલા દારૂના મુદ્દામાલ, 1,75,00,000 જેટલા અન્ય મુદ્દામાલને સીઝ કરવામાં આવેલ છે, જેમાં 15 જેટલા દારૂના ક્વોલિટી કેસીસ સમાવિષ્ટ છે। એનડીપીએસ એટલે નાર્કોટિક ડ્રગની વાત કરીએ તો બનાસકાંઠા પોલીસ દ્વારા એમડી અને ચરસના કેસ કરવામાં આવેલ છે। એક વેપન પણ સીઝ કરવામાં આવેલ છે આ ચૂંટણી દરમિયાન, આને 55 જેટલા એબ્સ્કોન્ડર નાસ્તા ફરતા આરોપીઓને પણ પકડવામાં આવેલ છે। આ તમામ કામગીરી કરીને બહુ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। આપ સૌને વિનંતી છે કે કાયદાની વ્યવસ્થાની જાળવણી કરવા માટે આપ સૌ અમારા સાથે રહીને અમારી મદદ કરજો। કોઈ પણ ધ્યાન ઉપર આપના વાત આવે તો પોલીસ કંટ્રોલ રૂમની મદદ જરૂર લેજો। થેન્ક યુ।
જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.